મેઇન કેનાલ કિનારે અંદાજે 100 કિલોમીટરનું અંતર કાપી 20 જેટલા સાયકલ સવારો મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પ્રસરાવ્યો. હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલ કિનારે અંદાજે 100 કિલોમીટરનું અંતર કાપી 20 જેટલા સાયકલ સવારો મતદાન જાગૃતિ અંગેનો સંદેશો પ્રસરાવ્યો. વહેલી સવારે 6 કલાકે સાયકલ યાત્રા હાલોલથી નીકળી 11 વાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા સાયકલ સવારોનું વહીવટીતંત્ર દ્વારા સ્વાગત કરાયું. સૌએ અવશ્ય મતદાન કરીશું તે અંગે સિગ્નેચર કેમ્પેઇનમાં ભાગ લીધો. સ્વીપ મતદાન જાગૃતિ અંતર્ગત આ સાયકલ યાત્રામાં એસઓયુના સીઈઓ શ્રી ઉદિત અગ્રવાલની આગેવાનીમાં સવારના પ્રાકૃતિક વાતાવરણના દર્શન સાથે ફિટનેસ અને મતદાન લોકજાગૃતિ અંગે પ્રવાસીઓને સંદેશો આપ્યો. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા સાથે ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર અને લોકજાગૃતિથી સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી શ્વેતા તેવતિયાની રાહબરી હેઠળ નર્મદા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને આગામી તારીખ 7મી મે 2024ના રોજ જિલ્લાના સૌ નાગરિકો પોતાનો કિંમતી અને પવિત્ર મતાધિકારનો અચૂક ઉપયોગ કરે અને લોકશાહી પર્વને હર્ષભેર વધાવે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં મતદારો આ લોકશાહી પર્વ મતદાનમાં ભાગ લઈ કોઈ પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે અને જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તેવા પ્રયત્નો ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી કરવામાં આવી રહ્યા છે. આજે તારીખ 31/3/2024ના રોજ એકતાનગર ખાતે રેવાના તીરે સરદારના સાનિધ્યમાં આ સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે એસઓયુની સીઈઓ શ્રી ઉદિત અગ્રવાલની આગેવાની હેઠળ હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલમાં કિનારે કિનારે ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના ડોક્ટર અને 8 જેટલા સાયકલ વીર સવારી માટે આ યાત્રામાં જોડાયા હતા. આ સાયકલ સવારો રોજની 50થી 60 કિલોમીટર સુધી સાયકલ રોજની ચલાવે છે. તેમની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઆઈએસએફ એસઆરપી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ ફોરેસ્ટના કર્મીઓ અધિકારીઓ પણ આ સાયકલ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા અને 20 જેટલા સાયકલ સવારો દ્વારા હાલોલથી એસઓયુ સુધી અંદાજે 100 કિલોમીટરનું અંતર કાપીને કેનાલના 0 પોઈન્ટથી આરોગ્યવન સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ સ્ટોપ સુધીની એકતાનગરની શાનદાર સવારી કરી હતી. આ સાયકલ સવારો અહીં આવી પહોંચતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. સાયકલ સવારોને લીંબુ પાણી, ચોકલેટ, ફ્રૂટ અને સુખડી આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરી, પ્રોબેશનરી અધિકારી સુશ્રી પ્રતિભા દહિયા, એસઓયુના ડીસીએમસી અગ્નિશ્વર વ્યાસ, એડિશનલ કલેક્ટર શ્રી ગોપાલ બામણિયા, પ્રાંત અધિકારી શ્રી કિશનદાન ગઢવી, નાયબ કલેક્ટર શ્રી એનએફ વસાવા, ચૂંટણી શાખાના કર્મીઓ, મામલતદાર શ્રી ભોઈ વગેરે દ્વારા સાયકલ સવારોને આવકાર્યા હતા. આ પ્રસંગે સૌ ઉપસ્થિત અધિકારીઓ દ્વારા અને સાયકલ વીરો દ્વારા હું અવશ્ય મતદાન કરીશ કેમ્પેન અંગે સિગ્નેચર કરી હતી અને સેલ્ફી સાથે તસવીર ખેંચાવી હતી અને સમૂહ તસવીર દ્વારા રાજીપો વ્યક્ત કરી અચૂક મતદાન કરીશું તેવો દ્રઢ સંકલ્પ કર્યો હતો. પરિસરના પ્રવાસીઓને પણ અચૂક મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા. દેશ માટે 10 મિનિટના અભિયાનમાં સૌ જોડાયા હતા. આ સાયકલ યાત્રામાં મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબના ડોક્ટર મુકેશભાઈ, ડોક્ટર નિર્ભર દેસાઈ તેમજ મહિલા સાયકલ સવારો ઉષાબેન, અંજુબેન, ઉત્સવભાઈ તેમજ એસઓયુના ડીવાયએસપી શ્રી રિયાઝ સરવૈયા, સીઆઈએસએફના શ્રીરામ નરવીરસિંહ, સબ ઇન્સ્પેક્ટર અને એસઓયુના અને નિગમના કર્મીઓ પણ સહભાગીદાર થયા હતા અને શાનદાર રીતે સાયકલ સવારી કરી હતી અને લોકશાહીના પર્વ દેશના ગૌરવ થીમ પર જોડાયા હતા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.